जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। वागवा आव्या छे बपोरना 12 અને જે આપણે શાક વઘાર્યું છે 12 માં 8 મિનિટની વાર છે। શાક વઘારી લીધું છે ને પાકી જાય તો ફટાફટ હવે એને બપોરા કરીને થોડીક વાર પોરો ખવાય થાકી ગઈ હવાની કપડા ધોતી હતી। હાલો તો વાગી ગયો છે 1:30 ને આપણે ખાલી મમ્મી વારે છે ના લો ઘડીક પોરો ખાઈ લે ને આપણે જો કપડા ધોયા ભેજ મલકના અટાણે ચોમાસાનો બાટનો હા આવતો હોય ને ગમે નહીં અને હમણાં આવે છે હાઈતમ આઠમ આવે છે ને આવી ગયા આજ પાઈ જમતા થઈ ગઈ આજે આપણે છે ને બધું ઓલમોસ્ટ બનાવી જ નાખવાની આપણે 2 દોરી ભરીને કપડાં ધોયા છે ભાઈ અને જો આમ આદર કહ્યું ને હે આમ વરહતો હોય કે ખબર નહીં પપ્પા ફોન જોઈ છે ને આપણે સુઈ જાઉં અને આ બાજુ જો અમારા રફૂટિયા ક્યાં હુતા નીણ થઈ ગઈ છે અને આ સરવા ગયા તા એને જ નાખવાનું હોય નહીં આવા સાઈડના ઝાડમાં પાવાનું છે બપોર પછી જસ્મીનભાઈ ને અમારે પૂરી થેપલા ને ફરસી પૂરી 3 વસ્તુ બનાવવાની છે એ બનાવવાની છે રોંઢે તો એવું છે હાલો ઘડી કહું પોરો ખાઈ લઈ સેવડો ભેરવાઈ ગયો એટલે આપણે ઢોરને ને કંતાનિયમ નાખી ઇનવેરી કંતાનિયમ ભેરવો અને એક ડબરો ભરાઈ ગયો ને આ બીજું કેન દહીં ભરાય છે મમ્મી જો અઘણી આવી અને આપણે બધું રેડી રાખ્યું બસ એને ભેરવીને અને ડબરા ભરવાના જતા તો એક કેન ભરાય છે ને ડબરો ભરાઈ ગયો છે ને કેનમાં હમાણું નહીં કેન આખું ભરાઈ ગયું હવે ઘાણી થાય હવે કીમાં નાખવો છે એવડો અને જો આ છે આપણે ગાંઠિયા કિલો એક મોરા ગાંઠિયા લીધા છે અને આ કિલો એક તીખા ગાંઠિયા લીધા છે ઓહો હો મમ્મી જો અવાજ કરવાનું ચાલુ કર્યું તો જામાં હે ને હરખાઈ રાખી દઈને હવાઈ જાય હાઈ તમે મમ્મી હે ને સૈણા ભરે છે તે અવાજ તો શું કરે અને હવે મને હે ને એવો વિચાર છે કટાણું મૂનથાર બનાવી નાખું તો મારે કાલ છે ને હજી ઠેલો ભરવાનું છે કપડાં અને એવું બધું ધોવાનું છે તો ચાલો હવે હે ને આપણે કરી નાખીએ જો મારી મમ્મી છે ને થેપલા લોટ બાંધે આપણે થેપલા કંઈ ગરવાળા અને ઘણા ગરવાળી પૂડી ગઈ હા પાણી વધારે નાખી દીધું લોટ બાંધતી જઈને નાખતી જાય એમાં લોટ પાછો આ ઢીલો બાંધવાનો હોય ને હજી નાખવું જો જતા જતા રહી રાબડા જેવું કર્યું મમ્મી મને ખાવે હાલો તો આપણે એક દહીંનું દરવા નાખી દઈ ને કશે ને પછી મારી મમ્મી દરીએ નહીં દહીં મમ્મી પછી શું થાય દહીંનાનું 2 દી નહીં ખાવ પછી ખાવો ને એક દી જ નહીં ખાવ બીજે દી તરત રોટલા ઘડ્યો એક દહીંનું આપણે હવાઈ દરીને ટાંકી ખાલી કરીને પાછું બધું ગોઠવીને રાખતા જા હું એટલે છાપ પાડવાની જ રીએ હા તે હાલો તો આપણે કાલ જવું છે મામાના ઘરે સવારમાં રિટર્ન નહીં શું કહેવાય સવારમાં ગો આપણે છે ને હજી ઠેલો ભરવાનો બાકી છે કપડાં બધા ધોયા ને હુકાતા ને તડકોય નથી અને ઓથમાં પવન ના આવે બાયણે કંઈ દોરી નથી તો આપણે એવા હલવાણા હોય ને વાગવા આવ્યા છે 3:30 નહીં 4 વાગવા આવ્યા 4 માં જાજી વાર નહીં 3:45 થઈ જાય આપણી હા પછી એને મમ્મી વણતી જાય ને હું તરતી જાય ફટાફટ ચાલો દહીંનું દરવા એકવાર નાખી દો
જો જસ્મીન છે ને જાય છે પાછો માલ સારો. હું પાણી પીવા જ આવ્યો તો ખાલી. એને બે ભેવાય છે ને જયદીપના ઉમણા છે અને આપણે હાલો રાંધણ છઠની રસોઈ હાલે છે. અહીંયા આમ હે ખબર નહીં કા. હા છોયડા. અને જો અહીંયા તો આપણે વેત ના આવ્યું ભાઈ હમું નમું કરવાનું હાઈ તમે ફટકી ગઈ વાહ સુધી ગરકો પાડ્યો તો. અને જો કેવું ફૂલ આવ્યું અહીં ફેરે કેસરી કલરનું. આ એક અહીંયા છે ને રોપડો થયો ને એમાં કેસરી કલરનું ફૂલ આવ્યું. અને બીજા જો એક આ રોપડો થયો છે આની કોરા. અને એને એ દૂધું ને તો જોતા કેવું ખડ થયું પાછું. જસલ ઝાડમાં પાઈ લીધા. અને જો એક વાં રોપડો થયો છે ઝીંકો. આમાં દેખાય મેં નથી. અને ગલકા મીંડા આવવા આવે જો ઉમણા તો બહુ જ ફૂલ લાગ્યા આમ ઝાડવા ઉપર વેલો છે ને એમાં એકાતું ગલકું લાગ્યું હે. અહીંથી દેખાય કે ના દેખાય એ રહ્યું જો બે છે એકતા વડું થઈ ગયું શાક થાય ને એવડું થઈ ગયું એકતા. હવાયેલા રહે ગલકા નહીં લેવા પડે હવે. મને બહુ જ ભાવે ગલકાનું શાક. અને કપડાં સુકાતા નથી ભાઈ ઓથમાં સુકાવવા પડે કંઈક કંઈક વળી છાટા કોક આવે છે બહુ તો નથી આવતા પણ તો એ વળી પાછા લેવાથી મેં અહીંયા જ સૂકવી દીધા પણ હવે સુકાઈ જાય તો સારું તી પછી આપણો ઠેલો ભરાય. અને દહીંનું દરાય ને તે અંદર તો કંઈ હાવ કાન પડ્યો નથી સંભળાતો. હવે દરાઈ રહેવા આવ્યું ને આપણે હલો હવે રાંધણ છઠની રસોઈ થોડીક કરવાની બીજું કંઈ નથી કરવાનું. થેપલા પૂરી ને બસ ફરસી પૂરી 3 વસ્તુ. જ્યાં બધું છે ને સેટઅપ ગોઠવાઈ ગયું છે. મારી મમ્મી જો વણતી જાહે ને હું તરતી જાય. અને તેલ આવશે ને તો આગો કરી દે છાપું રાખીને માથે નાખતી જાહે. થેપલા તરાય છે આપણે પેલું અને જે એડિટિંગનું મોડું ના થઈ જાય થારું. હવે હે ને પ્રથમ મમ્મી એક થેપલું બનાવતી હતી ને હવે આવા રોટલી જેવું બનાવે ને 4 કટકા કરી નાખે એવા મેંદી બનાવે. હવે એક ખૂટે નહીં ને આની પીંડો બાંધ્યો છે હામટો. કઈ નક્કી નંબરે બગડે નહીં પણ ફૂંગાઈ જાય કદાચ. આપણે તરતા આવી હઈ જો વણી વણીનામાં જારી નાખતી આવે. હાવ લોટ ઢીલો થઈ ગયો. ના પાડતી તેટલું પાણી નાખ્યું. મમ્મી હે ને ભાઈ આપણું માને નહીં. જસ્મીનભાઈ આવ્યો છે ભેહું બાંધવા અને આપણે મેંદાનો લોટ એ બાંધીને રાખી દીધો છે. મમ્મી થેપલાનો અને પૂરીનો બાંધ્યો અને મેંદાનો લોટ બાંધ્યો પછી પૂરી જ ફેરે બનાવી.